પ્રતિપાદનેપી અસ્તિ ભાવદ્વયમ. આ પ્રતિપાદનમાં પણ બે ભાવ છે. ભગવતઃ ભગવાનનું શ્રીમદાચાર્ય વશ્યત્વેન તાસામ માનકૃત દોષેણ તાસુ ભગવતી અપ્રસન્ને કૃપામ કારયતિ ઇતિ એકમ સ્વસ્ય તદીયત્વેન સ્વધર્મત્વેનાપી તથા ઇતિ અર્થ. ભગવાનનું શ્રી આચાર્યચરણ જે છે એમને ભગવાન વશ છે. આચાર્યચરણને ભગવાન વશ છે એટલે જ્યારે વ્રજભક્તોની અંદર માનકૃત દોષ ઉત્પન્ન થાય છે, એવા અસુર ભાવ ઉત્પન્ન થાય છે વ્રજભક્તોની અંદર, ત્યારે ભગવતી અપ્રસન્ને ભગવાન ઉપર અપ્રસન્ન થતા હોય છે માનકૃત દોષને કારણે, ત્યારે પણ ભગવાન દ્વારા કૃપામ કારયતિ, કૃપા કરાવે છે. મહાપ્રભુજી જ એમની ઉપર ત્યારે પણ કૃપા, ભગવાનની કૃપા. આ તો માનકૃત દોષ છે, ભગવાન ઉપર પણ અપ્રસન્ન થાય છે વ્રજભક્તો. એ સમયે પણ માનકૃત દોષ જ્યારે વ્રજભક્તોમાં આવે છે ત્યારે પણ મહાપ્રભુજી દ્વારા જ આચાર્યચરણ જે લીલા મધ્યપાતી સ્વરૂપ શ્રી વલ્લભ જે સુભગ મૂર્તિ સકરુણા, એ જે મૂર્તિ જે છે લીલાની અંદર વિદ્યમાન છે, સાક્ષી રૂપે વિદ્યમાન છે, એ સ્વરૂપ દ્વારા જ કૃપામ કારયતિ. એ લીલાની અંદર પણ બિરાજતું સ્વરૂપ છે કે વલ્લભ ભૂતલ ઉપર પ્રગટ થયા. ઘણા કહે છે લીલામાં તો બીજું કોઈ વલ્લભ સ્વરૂપ છે નહીં, અહીં છે. પણ વલ્લભ સ્વરૂપ નિત્ય લીલામાં બિરાજિત સ્વરૂપ જે છે એ જ અહીં ભૂતલ ઉપર પ્રકટ થયું છે. અને એના દ્વારા જ વ્રજભક્તો ઉપર કૃપામ કારયતિ, એ કૃપા કરાવે છે. ભગવાનની કૃપા વ્રજભક્તો ઉપર બની રહે છે શ્રી આચાર્યચરણને કારણે. કારણ કે આચાર્યચરણને વશ છે ભગવાન. સ્વસ્ય તદીયત્વેન સ્વધર્મત્વેનાપી તથા ઇતિ અર્થ. પોતાનું તદીયત્વેન, ભગવાનનું એ પોતાનું ભગવાનનું એ તદીયત્વેન અને સ્વધર્મત્વેન અપી, પોતાનો સ્વધર્મ પણ છે વ્રજભક્તો ઉપર એ કૃપા કરાવવી વગેરે બંનેની એ સેવા ટહેલમાં રહેવું, એવું સ્વધર્મ પણ આપનું છે. તથા ઇતિ અર્થ. એ સ્વધર્મ રૂપે આપ ત્યાં આ લીલાની અંદર પણ વ્રજભક્તો ઉપર અને ભગવાન અને વ્રજભક્તો વચ્ચે કડીરૂપ બની રહે છે શ્રી આચાર્યચરણ. ઇતિ અર્થ. નનુ તાસામ તદીયત્વમ અનુચિતમિવ આભાતિ. તાસામ વ્રજભક્તોનું આ સ્ત્રીલિંગ છે, તાસામ એ વ્રજભક્તોનું તદીયત્વમ અનુચિતમિવ આભાતિ. અહીં તો એમ લાગે છે કે મહાપ્રભુજીનું તદીયત્વ જે છે ભગવાનમાં, પણ એવું વ્રજભક્તોનું તદીયત્વ તો અનુચિતમિવ, એ તો એનું તદીયત્વ જે છે અનુચિતમિવ લાગે છે. ત્રેધા ન અનુચિતમ, એ અનુચિત નથી. તાદૃશ ભગવત કૃપાયામ અનધિકારિણી ઇતિ ફલ પ્રકરણીય દ્વિતીય અધ્યાયે દ્રપ્તા કેશવમ અબ્રવીત. અહીં અનુચિત નથી, એ ત્રણ રીતે ત્રેધા અનુચિત નથી. કારણ કે તાદૃશ ભગવત કૃપાયામ અનધિકારિણી, જેવી શ્રી મહાપ્રભુજી ઉપર કૃપા છે એવી કૃપા વ્રજભક્તો જે છે એને એવો અધિકાર ત્યાં મહાપ્રભુજીનો જે અધિકાર છે એવો અધિકાર એ વ્રજભક્તોનો નથી. ઇતિ ફલ પ્રકરણીય દ્વિતીય અધ્યાય, આ લીલાની વાત છે. લીલાની અંદર જે આચાર્યચરણનું જે સ્વરૂપ જે છે વ્રજભક્તોની એ જેવી શ્રી મહાપ્રભુજી કૃપા છે એવી કૃપાના અધિકારી વ્રજભક્તો પણ ત્યાં ગોપીજનો પણ નથી. શું કામ નથી? તો કે તાદૃશ ભગવત કૃપાયામ અનધિકારિણી ઇતિ ફલ પ્રકરણીય દ્વિતીય અધ્યાયે દ્રપ્તા કેશવમ અબ્રવીત. માન થઈ, માનવાળા થઈને દ્રપ્તા, માનવાળા થઈને ભગવાનને કહ્યું. ઇત્યસ્ય વિવરણે, આ ભાગવત પુરાણ દસમ સ્કંદ 27મો અધ્યાય 37મો શ્લોક છે, એના વિવરણની અંદર અહીં ટિપ્પણીજીમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, નહીં એતાદૃશમ તાસુ વક્તુમ શક્નોતિ ઈશમ વિના. ભગવાન વિના આ પ્રકારે એ કહેવું, વક્તુમ શક્નોતિ, એ કોઈ કહી શકે નહીં ભગવાન સિવાય, એવું સુબોધનીજી ટિપ્પણીજીમાં શ્રી ગુસાઈજી પણ પ્રતિપાદન કર્યું છે. સ્વ આચાર્ય સ્વરૂપ જ્ઞાનેનાપી શ્રીમદ પ્રભો કૃપાધિકેનાપી ઇતિ ભાવ. સ્વ આચાર્ય સ્વરૂપ જ્ઞાનેન અપી, સ્વ આચાર્ય સ્વરૂપના જ્ઞાનથી પણ શ્રીમદ પ્રભો કૃપાધિકેનાપી ઇતિ ભાવ. ભગવાનની કૃપા અધિક છે શ્રી આચાર્યચરણ પર. એ સ્વ આચાર્ય સ્વરૂપ જ્ઞાનેન અપી, એના જ્ઞાનથી શ્રીમદ પ્રભો કૃપાધિકેનાપી ઇતિ ભાવ. શ્રી આચાર્ય સ્વરૂપના જ્ઞાનથી પ્રભુની કૃપા પણ અધિક પ્રાપ્ત થાય છે, એ ભાવ અહીં રહેલો છે. નનુ એતાદૃશમ સ્વરૂપમ પુરુષિદ્ધમેવ ઉત નવીન કૃતમ. હવે બીજું કારણ કે આ જે સ્વરૂપ જે શ્રી મહાપ્રભુજીનું જે છે
એ એવું સ્વરૂપ કોઈ અહીંયા વિદ્યમાન લીલામાં છે કે કોઈ નવીન સ્વરૂપ પ્રકટ થયું છે કે પ્રકટ કર્યું છે ભગવાને? હવે આપણે વ્યાખ્યા કરીએ છીએ કે નિગમ પ્રતિપાદ્યમ યત તત્ શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. યત તત્ એની વ્યાખ્યા કરવામાં આવે છે કે આ સ્વરૂપ નવીન સિદ્ધ કર્યું કે આવું કોઈ સ્વરૂપ એક બિરાજતું તો એ જ પ્રકટ થયું છે. જે વ્રજભક્તોએ દર્શન કરેલું છે કિશોરાકૃતિ અને પૂર્વદ્રષ્ટ જે વ્રજભક્તોએ જે પહેલા દર્શન કરેલું છે અને તમ વિના તાહા ન મન્યેરન, એ સ્વરૂપ વિના, એ સ્વરૂપ સિવાય આ વ્રજભક્તો, તાહા બહુવચન, વ્રજભક્તો, તાહા સ્ત્રીલિંગ નો તાહા એ બહુવચન છે કે એ સ્વરૂપ વિના, તમ વિના, એ સ્વરૂપ વિના તાહા ન મન્યેરન. વ્રજભક્તો જે એને પૂર્વદ્રષ્ટ સ્વરૂપ જે છે કિશોરાકૃતિ જે ભગવાનનું જે દર્શન કરેલું છે એના સિવાય બીજા કોઈ સ્વરૂપને એ વ્રજભક્તો જે છે ન મન્યેરન, એનાથી એને માનતા નથી. એથી ભાવુકેહી ગેમ, એ તો ભાવુકો જે આ ભાવને જાણે છે એવા ભાવુક જે છે. ભાવુક એટલે શું? આપણને કે કાંઈ ન જાણતો હોય અને કેવલ ભાવ લાવેલા કરતો એને આપણે ભાવુક કહીએ છીએ. ભાવુકેહી એટલે કે ભાવનો જ્ઞાતા. એ તો જે આ ભાવને જાણે છે એવા ભાવને ધરાવે છે એને ભાવુક કહેવાય છે. આપણે એમ કે છે કાંઈ ન જાણતો હોય એ સાવ કેવલ ભાવલા વેળા કરતો હોય એને આપણે ભાવુક કહીએ છીએ કે એને કાંઈ ખબર ન પડતી હોય, કાંઈ ગતાગમ ન પડતી હોય, કેવલ ભાવુક હોય. અહીં એવો ભાવુક નહીં, પણ ભાવુક તો આ બધા રહસ્ય જાણે છે કે વ્રજભક્તોના ભાવને એ જાણનારા છે, એ ભાવનો અનુભવ કરનારા છે એવા ભાવુકેહી જ્ઞેયમ. એ ભાવુકો આ વસ્તુને બરાબર જાણે છે. આપણી માટે આ વિષય નવો છે, પણ ભાવુકો છે જે આ વ્રજભક્તોના ભાવને જાણે છે એ આ ભાવને એ સમજી શકે છે. ભાવુકેહી જ્ઞેયમ. નનુ સર્વૈરેવ પુરુષોત્તમ સ્વરૂપમ સ્તુયતે. બધા જ પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ કરે છે. ભગવત સ્તવને કો હેતુ ઇત્યત આવું. પુરુષોત્તમ સ્વરૂપની તો બધા એ સ્તુતિ કરે જ છે, પણ ભગવાનના સ્તવનમાં શું હેતુ છે? ઇત્યત આવું શુદ્ધમ ઇતિ. યદ્યપિ સર્વે સ્તુયત એવ તથાપિ શુદ્ધમ ન સ્તુયતે. બધાએ પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ કરે જ છે, પણ ભગવત ભગવાનની, ભગવાન એટલે કે જે સાકૃતિ શુદ્ધ સ્વરૂપ, જે ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્યવાળું અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપવાળું એ જે સ્વરૂપ જે છે એ ભગવત સ્તવને કો હેતુ. એવા ભગવાનના સ્વરૂપમાં, એના સ્તવનમાં હેતુ શું છે? પુરુષોત્તમ સ્વરૂપની તો બધા સ્તુતિ કરે છે. બ્રહ્મને તો બધા એ પુરુષોત્તમને અને બ્રહ્મને તો બધા એ સ્તવન કરે છે. નિરાકારવાદીઓ પણ બ્રહ્મની તો સ્તુતિ કરે જ છે, પુરુષોત્તમની સ્તુતિ કરે જ છે. ઇત્યત આવું શુદ્ધમ ઇતિ, એટલે એને આગળ વિશેષણ આપે છે શુદ્ધમ, સાકૃતિ શુદ્ધમ. શુદ્ધમ ઇતિ યદ્યપિ સર્વૈવ સ્તુયત તથાપિ શુદ્ધમ ન સ્તુયતે. બધાય ભગવાનની સ્તુતિ કરે છે, બ્રહ્મની સ્તુતિ, પુરુષોત્તમની સ્તુતિ કરે છે, પણ શુદ્ધ સ્વરૂપમાં નથી કરતા. બધા શુદ્ધ એ સ્વરૂપમાં કરતા નથી. શુદ્ધમ સ્તૌમી ઇતિ અર્થ. શુદ્ધમ સ્તૌમી, આ શુદ્ધ સ્વરૂપની હું સ્તુતિ કરું છું એનો અર્થ છે નનુ શુદ્ધત્વેપી સાકાર નિરાકારવાદીની શ્રુતિ શ્રૂયતે તત્ર કથમ શુદ્ધત્વ નિર્ધાર. બે પ્રકારની શ્રુતિઓ પ્રાપ્ત થાય છે. સાકાર નિરાકારવાદીની સ્તુતિ સ્તુયતે. વેદમાં પણ બે પ્રકારનું વર્ણન પ્રાપ્ત થાય છે કે સાકાર પણ છે, નિરાકાર છે. કોઈ સ્તુતિઓ નિરાકાર વર્ણન કરે છે, કોઈ સાકાર વર્ણન કરે છે. તો બે પ્રકારની શ્રુતિઓ વેદની અંદર પ્રાપ્ત છે. પરમ પરમ વ્યાખ્યાતૃભિસ્તુ અનવબોધા તથા ઉચ્યતે એથી અર્થ. આકાર ઇતિ અર્થ. સાકારમેવ શુદ્ધમ. સાકાર છે એ જ શુદ્ધ છે. ભગવાનની આકારની વર્ણન જે છે એ જ શુદ્ધ છે. નિરાકારવાદીની સ્તુતિસ્તુ પ્રાકૃત આકાર રહિતમ બ્રહ્મ સ્તુવતી. નિરાકારવાદીની જે શ્રુતિઓ છે એ નિરાકાર બ્રહ્મને નથી માનતી, પણ એની સ્તુતિ નથી કરતી, પણ પ્રાકૃત આકાર રહિત કહે છે. વેદ એટલું સમજાવે છે કે ભગવાનનો આકાર પ્રાકૃત નથી. એને લોકો એમ સમજી લે છે કે જે આ વેદમાં ભગવાનનો આકાર નથી, એવું નિરાકાર બ્રહ્મનું એ વર્ણન કરવામાં આવ્યું છે. નિરાકારવાદીની શ્રુતિસ્તુ પ્રાકૃત આકાર રહિતમ બ્રહ્મસ્તુવતી પરમ વ્યાખ્યાતૃભિસ્તુ અનવબોધા તથા ઉચ્યતે તે અર્થ. વેદમાં નિરાકારનું વર્ણન નથી,
કોઈ કહે છે નિરાકારવાદીની શ્રુતિઓ છે, પણ નિરાકારવાદીની શ્રુતિ નથી, એ તો પ્રાકૃત આકાર રહિત વર્ણન કરે છે, પણ એની વ્યાખ્યા કરનારા જે છે આ સમજતા નથી, એટલે નિરાકાર વર્ણન કરી દે છે, એટલે વેદમાં બ્રહ્મ નિરાકાર છે એવું વર્ણન એ કરી દે છે. આપણે નિરાકાર માનીએ છીએ, ઇસ્લામવાળા પણ નિરાકાર, એની વાત સમજાતી નથી કે ઇસ્લામની અંદર એ નિરાકાર જ માની રહ્યા છે, પણ એ પાછા એ જે જન્નતની અંદર જાણે એનો અલ્લાહ બેઠો છે અને એના જે બધા ફરિશ્તાઓ વગેરે બધા છે એની સેવા કરી રહ્યા છે, ત્યાં સિંહાસન વગેરે છે એમાં એ બેસે છે, સાંભળે છે, એ બધું જ સાંભળી રહ્યો છે અલ્લાહ એમ કહે છે, તો એ પણ શુદ્ધ રૂપે તો એ નિરાકાર, એ અહીં આકાર એનો દેખાતો નથી, પણ જન્નતમાં અલ્લાહ બેઠો છે અને એને ત્યાં એના ફરિશ્તાઓ એની ટહેલ સેવા કરી રહ્યા છે વગેરે એવું વર્ણન એ લોકોના ગ્રંથોમાં એ પ્રાપ્ત થાય કુરાન વગેરેમાં. તો ત્યાં પણ જોઈએ તો કે એ સિંહાસન છે એમાં બેસે છે, એ કાનોથી સાંભળે છે, તો એ આકારવાળો જ અલ્લાહ હોઈ શકે, પણ એનો આકાર અહીં દેખાતો એ નથી, એટલે એમ પણ નિરાકાર સ્પષ્ટ રીતે ભલે એ લોકો એ નિરાકાર કહેતા હોય કે એનો કોઈ આકાર નથી, પણ એના વર્ણનની અંદર માં બાજુ જન્નતનું વર્ણન પ્રાપ્ત થાય છે. એ જન્નતની અંદર અલ્લાહ બેઠો છે, સિંહાસન વગેરે છે, એની સેવાઓ ટહેલ કરવાવાળા ફરિશ્તાઓ છે, આ બધું એ વર્ણન ત્યાં પ્રાપ્ત થાય છે. એમાં પાછો શેતાન પણ છે ને આ બધું વર્ણન પ્રાપ્ત થાય છે. તે સાંભળે છે, બધી વસ્તુ સાંભળી રહ્યો છે તો કર્ણ વગેરેથી એ શ્રવણ કરી રહ્યો છે, સાંભળી રહ્યો છે, ત્યાં બેઠો છે, બેસે છે તો કંઈક એનો આકાર હશે, એ જ કંઈક બેસતો હશે વગેરે, આ વર્ણન તો એ લોકોમાં પણ એ અહીં આકાર નથી તો ત્યાં કંઈક આકાર તો છે. એટલે આપણા પણ જે ઘણા આપણા પણ એમ કહે છે કે બ્રહ્મને આકાર નથી, એ વ્યાખ્યાતૃ જે છે, જે વ્યાખ્યા કરનારા છે સમજતા નથી, પણ પ્રાકૃત આકાર રહિત છે એમ વેદ કહે છે. ભગવાનને આકાર નથી કે આકારવાળો બ્રહ્મ હોઈ શકે નહીં એવું કોઈ શ્રુતિ કહેતું નથી, પણ જે વ્યાખ્યાકારો જે છે એ સમજતા નથી, અનવબોધાત એ બરાબર સમજતા નથી. તથા ઉચ્ચતે એટલે એ લોકો એવી રીતે કહે છે કે નિરાકાર અને સાકાર આવા બે ભેદ પડી ગયા. હકીકતમાં તો સાકાર એવો શુદ્ધમ, સાકાર જ શુદ્ધ છે. અથવા બીજો ભાવ એમ હોઈ શકે, બીજું કારણ એમ હોઈ શકે, અથવા અજ્ઞાભિ સ્વરૂપ અદર્શનેન મર્યાદા શ્રુતિભિ ઉક્તમ. અજ્ઞાભિ એટલે કે જે જાણતા નથી એવા અજ્ઞ લોકો જે છે એના દ્વારા સ્વરૂપ અદર્શનેન એવા સ્વરૂપનું દર્શન થયું નથી, એટલે મર્યાદા શ્રુતિભિ ઉક્તમ, મર્યાદા શ્રુતિઓ દ્વારા કદાચ એ નિરાકારનું વર્ણન, કારણ કે એનું દર્શન જ કર્યું નથી, એટલે આ તો અલ્લાહને કોઈ જોયો નથી એટલે નિરાકાર, પણ આ જન્નતમાં તો અલ્લાહ કંઈક હશે, એટલે એવું કંઈક અહીં પણ છે કે ભાઈ નિરાકાર જે વર્ણન કરનારા છે એને સ્વરૂપ અદર્શન એના મર્યાદા શ્રુતિઓને પણ ભગવાનના રસાત્મક સ્વરૂપ દર્શન થયું નથી. વક્તમ જે શ્રુતિઓર અનુવેણુ જુષ્ટમ એ પુષ્ટિ શ્રુતિઓને દર્શન થઈ રહ્યું છે, કદાચ એ સ્વરૂપનું દર્શન એનો અધિકાર ન હોવાથી મર્યાદા શ્રુતિઓને થતું નથી, એટલે પણ કદાચ એવું હોય. અને પુષ્ટિ શ્રુતિ ભીસ્તુ સાકાર મેવ શુદ્ધમ ઉચ્યતે, અને પુષ્ટિ શ્રુતિ તો એ સ્વરૂપના જ્ઞાતા હોવાથી એને સ્વરૂપનું દર્શન કરેલું છે, એનો અનુભવ કરેલો છે, એટલે સાકારમેવ શુદ્ધમ, એ તો એ સાકાર અને શુદ્ધનું જ એ વર્ણન કરે છે પુષ્ટિ શ્રુતિ. તત્ સ્વરૂપમ તાભિરેવ દ્રષ્ટમ, એ સ્વરૂપ એમણે દર્શન કરેલું છે, એટલે તદર્થમેવ પ્રકટીકૃતમ ભગવતા, અને તદર્થમેવ અને એટલા માટે જ ભગવાન દ્વારા એ પ્રકટ થયેલું છે. પ્રકટીકૃતમ એ પ્રકટ કરવામાં આવ્યું છે. અન્યેષામ ન દર્શન યોગ્યમ, એ બધાય માટે દર્શન યોગ્ય નથી, એ અધિકારીઓ જેના દર્શન કરે છે બધાય માટે દર્શન યોગ્ય નથી. તદ ઉક્તમ બરહા પીડમ નટબર વપુઃ કર્ણયોર કર્ણિકારમ વિવ્રદ્વાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરજન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. એ જે ભગવાનનું જે સ્વરૂપનું વર્ણન છે બરહાપીડમ શ્લોકમાં, એવા જે ભગવાન જે છે કૃષ્ણ, ઇત્યત્રાપી ક ઇમા સ્ત્રીઓ, એ ભાગવત દસમ સ્કંદ 44મો અધ્યાય 11મા શ્લોકમાં જે પ્રકારે વર્ણન છે, તાદૃશમેવ જેવું એ કૃષ્ણ સ્વરૂપનું વર્ણન બરહાપીડમ નટવર વપુઃ, જે નટવત અને વરવત સ્વરૂપ જે ત્યાં બતાવવામાં આવ્યું છે શૃંગાર રસાત્મક સ્વરૂપ, એવું જ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એવું જ છે. આચાર્ય સ્વરૂપમ ઇતિ, મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એવું જ છે. ત્યાં વેણુનાદ કરીને એ ભગવત સ્વરૂપાનંદના ભોક્તૃભાવ જે છે એનું દાન કરી રહ્યા છે. મહાપ્રભુજી પણ અહીં ભગવત સ્વરૂપાનંદના એ ભોક્તૃભાવનું દાન અહીં નામ બ્રહ્મ સંબંધ દીક્ષા આદિ આપીને કરી રહ્યા છે. ભગવત સ્વરૂપ પધરાવીને ગૂઢ રૂપે ભોક્તૃભાવ જે છે એનું સ્થાપન શ્રી મહાપ્રભુજી પણ કરી રહ્યા છે. એટલે એવું જ સ્વરૂપ જે એ વેણુનાદ કરતું વરહાપીડમમાં જે વર્ણન થયું છે એવું જ સ્વરૂપ પણ આચાર્ય સ્વરૂપનું પણ એવું જ સ્વરૂપ છે.
इति अर्थः शुद्धम साकृति इति पदद्वयेन यादृशम भगवत स्वरूपम तादृशमेव યદ. હવે શુદ્ધમ સાકૃતિ કહીને શું બતાવવામાં આવે છે કે જેવું શ્રી ઠાકોરજીનું સ્વરૂપ શુદ્ધ સાકાર છે એ જ સ્વરૂપ, એવું જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. એટલે બે સ્વરૂપ એક જ છે. તત્તેન તદભાવે તાસુ સ્વયં રસદાનમ કરોતિ ઇતિ ભાવ. તેના દ્વારા બીજું એ મહાપ્રભુનું સ્વરૂપ પણ એવું છે કે જેના દ્વારા તત અભાવે ભગવાનના અભાવમાં તાસુ વ્રજભક્તો જે વ્રજ શ્રીમંતનીઓ ગોપીજનો જે છે તાસુ તેમને ના વચ્ચે સ્વયં રસદાનમ કરોતી. એટલે કે શ્રી મહાપ્રભુજી દ્વારા પણ એવું જ રસદાન એ ઠાકોરજી દ્વારા એ થાય છે, એવું જ રસદાન આ સ્વરૂપ દ્વારા પણ થાય છે. ઇતિ ભાવ ઉચ્યતે તદ ઉક્તમ અસ્મત પ્રભુચરણે હિ. એટલે જ આપણા પ્રભુચરણે કીધું છે વસ્તુતઃ કૃષ્ણ એવ. એટલે જ આપણા પ્રભુચરણ કહે છે વસ્તુતઃ જરા પણ ભેદ નથી, વસ્તુતઃ કૃષ્ણ એવ. એ વસ્તુતઃ કૃષ્ણ એવ છે. ઠાકુરજી અને શ્રી મહાપ્રભુજીમાં એ કોઈ ભેદ નથી. વસ્તુતઃ કૃષ્ણ એવ એવું વર્ણન છે અસ્મત પ્રભુચરણી ઇતિ એતાદૃશમ સ્તૌમી. એવા સ્વરૂપની સ્તૌમી એતાદૃશમ સ્વરૂપમ, એ જે એવું સ્વરૂપ જે છે સ્તૌમી સ્તુતિ વિષયમ કરોમી, એ સ્તુતિ વિષય કરું છું. ઇતિ અર્થ સ્તુતિકર્ણસ્ય અયમ આશયો. હવે સ્તુતિ શા માટે કરવામાં આવી રહી છે? અહીં પહેલો શ્લોક છે આ પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મરૂપમ ઇતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્ શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. હવે સ્તૌમીની વ્યાખ્યા કરી રહ્યા છીએ. આપણે ક્યાં કરી રહ્યા છીએ તો ખબર કેવી વ્યાખ્યા થઈ રહી છે, એટલે વારંવાર યાદ અપાવું છું. આ પહેલો શ્લોક ચાલી રહ્યો છે, એનું આ પદ, એનો આ શ્લોકનો આ ચરણ ને આ એ શબ્દ, એની આ વ્યાખ્યા. એટલે પાછું એ ભૂલાઈ જાય કે હા ક્યાં ચાલી રહ્યું છે, કઈ જગ્યાએ આપણે શું કરી રહ્યા છીએ. એટલે છેલ્લે સ્તૌમી શા માટે, સ્તુતિ શા માટે? તદ અસ્મત પ્રભુચરણી વસ્તુ ઇતિ દાદા. હા, સ્તુતિ કર્ણસ્ય અયમ આશયો. સ્તુતિ કરવાનો આ આશય છે. વસ્તુતઃ પ્રભુ પ્રસન્નો ભૂત્વા, વસ્તુતઃ તો ભગવાન પ્રસન્ન થઈને સ્વ અનુગૃતેષુ સ્વરસદાનમ કરોતિ ઇતિ ભાવ. ભગવાન પ્રસન્ન થઈ અને જેના ઉપર પોતાનો અનુગ્રહ છે એમાં સ્વરસદાન કરોતિ, એમાં પોતાના રસનું દાન એ કરે જ છે. યથા સ્તુત સ્તુતિભિ ભગવાન, જે રીતે સ્તુત એટલે સ્તુતિઓ દ્વારા જે સ્તુત થયેલા, જેની સ્તુતિ થયેલા ભગવાન તાસામ સ્વયથેચ્છ લીલોપયોગી દેહમ સંપાદ્ય અરિરમત તથા અત્રાપી શ્રુતિરૂપાહ. અને તેઓના સ્વયથેચ્છ લીલા ઉપયોગી દેહમ સંપાદ્ય, જેમની ઈચ્છા છે એવો લીલા ઉપયોગી દેહનું સંપાદન કરાવી અને રમણ કરાવે છે. અરિરમત તથા અત્રાપી શ્રુતિરૂપાહ, અહીં પણ શ્રુતિરૂપાહ સ્વયં. અહીં સ્વયં શ્રુતિરૂપા કોણ છે? શ્રી ગુસાઈજી. સ્તુતિ કરનાર જે છે સ્વયં શ્રુતિરૂપા, સ્વયં તદઅંગભૂત રૂચો રૂપા, એ પોતે પોતા એ સ્વ અંગભૂત રૂચો રૂપા, એ જ જે શ્રુતિરૂપાની જે શ્રુતિઓની જે રૂચારૂપ જે છે એવા જ આ અહીં પોતે શ્રી ગુસાઈજી છે. સ્વ અનુગ્રહિતા, એ પોતાનો જેના ઉપર અનુગ્રહ છે એવા સ્વ અનુગ્રહિતા. અને